વડોદરામાં ઓવરસ્પીડે વધુ એક વ્યક્તિનો જીવ લીધો હોવાની ઘટના સામે આવી રહી છે। વડોદરામાં ઓવરસ્પીડે વધુ એકનો જીવ લીધો છે। ઉર્મી બ્રિજ પર વાહન ચાલકે જીવ ગુમાવ્યો છે। નવા જ સ્કૂટર પર ઓવરસ્પીડને લઈને અકસ્માત સર્જાયો હતો। ઝડપની મજામાં યુવકને મોતની સજા મળી છે। અકસ્માતમાં સ્કૂટર ચાલકનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત થયું છે। અન્ય યુવાન ઇજાગ્રસ્ત થયો હતો। ઇજાગ્રસ્ત હાલતમાં તેને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો હતો। ત્યારે ઉર્મી બ્રિજ પર વાહન ચાલકે જીવ ગુમાવ્યો છે, જ્યારે અન્ય એક યુવક ઇજાગ્રસ્ત થયો છે। જોકે અકસ્માતમાં સ્કૂટર ચાલકનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત થયું છે। ઉર્મી બ્રિજ પર વાહન ચાલકે જીવ ગુમાવ્યો છે। વડોદરા શહેરમાં હત્યા, આત્મહત્યા અને અકસ્માતના કેસો વધી રહ્યા છે। આપ જોઈ રહ્યા છે મંતવ્યની ટીમ પહોંચી છે સમા સાવલી રોડના ઉર્મી બ્રિજ પર। અહીંયા અકસ્માતનો બનાવ બન્યો છે અને આપ જોઈ શકો છો કે જે નવી વ્હીકલ જેને હજુ પાસિંગ પણ નહીં થયું હોય એવું વ્હીકલ હતું અને વ્હીકલ પરથી બે લોકો જતા હોવાની પ્રાથમિક માહિતી છે। અને કેમેરામાં આપણને જે રેલિંગ દેખાઈ રહી છે એ રેલિંગ ચાલકના હૃદયમાં ઘૂસી જતા ચાલકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે। અને જે અન્ય પાછળ બેઠેલો હતો એનું સારવાર હેઠળ એસએસજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવે છે। અહીંયા પ્રાથમિક પોલીસ તપાસ કરી રહી છે અને મહત્વની બાબત છે કે હાલ એની પાસેથી આધાર કાર્ડ કે એવા કોઈ પુરાવા નથી મળ્યા, એટલે કોણ હશે એ પણ ખબર નહીં। પણ આપ જોઈ શકો છો કે અહીંયા પોલીસે સર્કલ પણ બનાવ્યું છે। અહીંયા લોહીના ડાઘા પણ દેખાય છે અને જે સ્કૂટર ચાલક હતો એનું ઘટના સ્થળે મોત નીપજ્યું છે અને જે બીજો હતો તેને સયાજી હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ ખસેડવામાં આવ્યું છે। એટલે દિવસે ને દિવસે સ્પીડથી વ્હીકલ ચલાવનાર આવા મોતને ભેટે છે, એટલે સ્પીડથી વાહન ના હંકારવું જોઈએ એવી પણ લોકોએ કાળજી લેવી જોઈએ। કેમેરામેન કેતન સિંધે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ વડોદરા।